દ્વારકાધીશ હર મહાદેવ. કેમ છો બધા મિત્ર? મજામાં? અને વાગી ગયા છે ભાઈ 7:30 વાગી ગયા છે અને અમારે દરબારીએ થોડી કાયરું નેદવાની રહી ગયું છે. અને આજે છે ને મગફળીમાં દવા આપણે ભાઈ છાંટવાની છે. તો મગફળીમાં દવા છાંટી દેવાની છે. કન્ટિન્યુ વ્લોગમાં વહીને રહેજો, કારણ કે આપણે છે ને ભાઈ આજ મિની ટ્રેક્ટરથી દવા છાંટવાની છે. એટલે કાકાના છોકરા આગળ છે પંપ, મિની ટ્રેક્ટર છાંટવાનું. ભાઈ હું જોડાવતા હું અને પછી જવા દઈએ દવા છાંટવા. અને અમારે મારે ગરમી ચડી ગઈ છે સવારમાંથી. બધાને જય દ્વારકાધીશ. ગરમી ચડી જાય ને, વરસાદની આગાહી છે ને આવી પણ ગરમી તો ફાઇનલી ભાઈ બસ જોડી આવ્યો હતો અને હવે આપણે વાડી તરફ નીકળી ગયા. એટલે વિડીયો જોજો એટલે કેવી દવા છટાઈને મિની ટ્રેક્ટરમાં જોવા જશે. ભાઈ લાઇટ વહી ગઈ અને 11:15 થઈ ગયા. મોટા બાપાને થોડીક મોટર બારી પાસે કાઢવા નથી કે પટી કેબલ મોટરમાંથી નીકળી ગયો, તો ત્યાં ગયા હતા તો વાર લાગી ગઈ અને લાઇટ વહી ગઈ છે. અને હવે દવા છાંટવાનું કામ ચાલુ કરું, પણ કુંડી ભરાઈને ત્યારે છટાઈ દવા. અને મંજુને તેડી આવ્યો હતો અને જો એ નેદવા મીની છે. હેલો, જો અમારે મંજુ નેદવા મીની છે. હા કઈ નહીં. ચા પી લીધો? ચા તો પી લે, પાણી વાટ જોઈને પછી પી લીધું. પાણી ત્યાં હોતો ટ્રેક્ટરમાં માર નતું કેમ મીઠું ભાઈ ફિલ્ટરનું પાણી એને ભાવતું નથી ને વાવનું પાણી ભાવે નહીં. તો મંજુને દે છે અને હવે આપણે છે ને દવા છાંટી લઈએ. લાઈટ આવે એટલે કુંડી ભરી લઈ, ચા પાણી પી અને બધું ડોજલું બોજલું દવા નરખું કરી લઈ, છાંટી લઈ. ભાઈ કમ્પ્લીટ કરીને બધું ભરી લીધું છે ડોજલું બોજલું. અને હવે ચાલુ કરવાનું છે. ચાલુ કરી તમે વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય દવાનું કામ કઈ. અને દવા આપણે ભાઈ કઈ કઈ છાંટવાની છે ને એ કહું. એક ઈરની છે, એક ફૂગનાશક છે અને એક પોપટી અને કોઈ ક્રીપ ઝીણી હોય ને એ છે. 3 દવા છે અને એક સ્ટીકર માથે નાખવાની. હવે ચાલુ કરી દઈએ. હલો ભાઈ, હવા 12 વાગી ગયા છે અને દવા છાંટવાનું એક બેરન આપણે છાંટી લીધું ઓલરેડી. અને જો આ પાઇપમાં મૂકી દીધું અને પાણી ભરાઈ ગયું જો બેરનમાં. એટલે પાણી ભરવાની ઝંઝટ કઈ નહીં, શરીરમાં મૂકી દેવાનું એટલે ભરાઈ જાય અને છાંટવાની મજા આવે. તો જોયું છે આગળ છતાં ભાઈ 1:15 વાગી ગયો. આજે બપોરા કરવામાં મોડું થઈ ગયું તો એક બેરન છાંટી 1 વાગ્યું હતું એટલે 15 મિનિટ થાય એક બેરન છાંટતા. તો હવે એક બેરન બાકી છે. આપણે 3 બેરન છાંટ્યા, 4 બેરન બાકી કાઢી શકીએ ભાઈ. હાલો ભૂખ બહુ નહીં. આનું ભાઈ ખાવું હોય તો આવી જાઓ. ટમેટાનું શાક છે, રોટલો છે, ડુંગળી છે, ખાઈ નાખે. ભૂખ બહુ લાગી, ભૂખ લાગી એટલે ખાતું નહીં. હાલો ભાઈ, બપોરા મસ્ત મજાના કરી લીધા અને 1:45 થવા આવ્યા છે. અને અમારે આ કઈ નહીં ખાય ખબર તો 1:15 વાગે આપણે બપોરા કરવા બેસી ગયા હતા અને 1:45 10 મિનિટની વાર છે. 20 મિનિટ ખાતા થઈ મંજૂરે. કેટલી મસ્ત મજાનું જમાઈ ગયું છે ને. નેદવાનું કામ નેદાઈ ગયું એટલે માથું દુખે ભાઈ. અને જો અમારું આનું કામ કમ્પ્લીટ થઈ જાય. હવે એક બેરન દવા છાંટવાનું છે. દવા એ છટાઈ ગયું એટલે કામ કમ્પ્લીટ. અને પછી હાથી હાંકવાનું છે. એટલે કાલ તો નહીં હાકી, કાલ મારે જવાનું છે બહાર એટલે રાજકોટ બાજુ જવાનું છે. એટલે તમે લોક પૂરો જોજો, નેક્સ્ટ લોક પણ જોજો. આપણે શક્તિમાનની જે કારખાનું છે, જે ફેક્ટરી કહેવાય એ કહેવાય
ત્યાં વિઝિટ કરવા જવાનું છે. શક્તિમાન રોટાવેટરને જે બનાવે ને તો રાજકોટ જવાના છે સાપર. તો નેક્સ્ટ લોગમાં તમને ઈ જોવા મળશે. એટલે કાલે આપણે ત્યાં જવાના છે. એટલે હાથી કાલ નહીં એટલે પરમદી હાલશે. નાને છે ને હવે ઉતામર છે હાતમ કરવા જવાની નહીં જતા ફૂલાઈને ફાફડો થયો કે હે ફૂલાઈને ફાફડો થયો કે એવડો પાપડ મોટો થયો. હાતમ કરવા જવાની છે હવે આને તો કઈ વાંધો નહીં. હવે એ જઈ આવે હાતમ કરવા અને આપણે હવે એક બેરન છાંટી લઈને પછી ઘરે. હાલો મિત્રો 2:30 વાગી ગયા અને હવે ચાલુ કરવું. એક બેરન છાંટવાનું છે તો છાંટી દઈ દેવાનું કામ થઈ જાય પૂર્ણ. તો હાલો જો બેરન તો કરી લીધું હવે છાંટવાનું છે તો છાંટવા મીની ભાઈ. હાલો ભાઈ દવા સતાઈ ગઈ છે હવે દે ઘરે ઉપડે કામ થઈ ગયું દરવાડી. હવે ખાલી રાખવાનું બાકી છે નહીં ઘરે. સાડા 4 વાગી ગયા મિત્રો અને જવાનું છે ખંભાળિયા. થોડુંક કામ છે ઝીણા મોટું તો એ કામ પતાવતા હું અને કાલે પાછું ખંભાળિયા જવું જોશે મારે સવારમાંથી વહેલું. કેમ કે રાજકોટ જવાનું છે એટલે તારે આવવાનું છે તો હાલ ને એ કે મારે આવવું તો હાલ. થોડુંક ઝીણા મોટું કામ છે ને પતાવતા આવું ભાઈ. નાને હવે સાતમ કરવા જવાની છે તો એને લેવું હોય લઈ લઈએ પછી સાતમ કરવા જાહે હાલ. આને છે ને મિત્રો સાતમ કરવા જાવી ને તો એને લેતો જાવ ખંભાળીએ ઝીણા મોટું જે લેવું હોય લઈને પછી સાતમ કરવા જવા દઈએ કે ને. જોતા પેલા શોપિંગ પછી હાઈટમ હવે હાલ ને શોપિંગ જ છે. रो मत चल चल ले जाता हूँ तुझे मंगलवार से. અમુક બાણા છે ને 4 વ્હીલ માં બેઠા ને એ મંગળવારે મને તઈ વિચાર થાય એમને 4 વ્હીલ માં બેઠા તો એ મંગળવારવાનું શું જરૂર હોય અમુક એવું. अच्छा कोई बात नहीं चलो